Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBSM 5 Business Environment આપણો સબ્જેક્ટ ફર્સ્ટ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું એન ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ સેકન્ડ કમ્પ્લીટ કર્યું આપણે એલપીજી લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન થર્ડ આપણે કમ્પ્લીટ કર્યું ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ ફોર્થ લાસ્ટ સેશનમાં આપણે કમ્પ્લીટ કર્યું પબ્લિક ફાઇનાન્સ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લાસ્ટ યુનિટ યુનિટ નંબર 5 ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ યુનિટ 5 ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એમાં ઇન્ટ્રોડક્શન તરફ જોઈએ આફ્ટર ધ સેકન્ડ વર્લ્ડ વોર 1939 to 1945 the countries which had taken part and not taken part both had suffered બીજા વિશ્વયુદ્ધ પછી બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કેટલો હતો 1939 થી 1945 કન્ટ્રીઝ હતી કે જેને પાર્ટ નહોતો લીધો સેકન્ડ વર્લ્ડ વોરમાં અને જે લોકોએ પાર્ટ લીધો હતો સેકન્ડ વર્લ્ડ વોરમાં બંનેએ સફળ કર્યું છે on their economics, trade and commerce everywhere, the cruel problem of poverty, unemployment, income, etc. arose. બોથ જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું સેકન્ડ વર્લ્ડ વોરમાં એ અને જે લોકોએ પાર્ટિસિપેટ નહોતું કર્યું એ બંનેએ કે જેનું ઇકોનોમિક અર્થતંત્ર ટ્રેડ એન્ડ કોમર્સ મીન્સ વેપાર એવરીવેર ધ ક્રુઅલ પ્રોબ્લેમ મેઇન પ્રોબ્લેમ હતો પોવર્ટી ગરીબી અનએમ્પ્લોયમેન્ટ બેરોજગારી એન્ડ ઇન્કમ એક્સેટ્રા અરોસ કે જે બહુ જ વધતી ગઈ બીજા વિશ્વયુદ્ધ પછી 1939 થી 1945 પછી ધ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ વેર એડવર્સલી અફેક્ટ ડ્યુ ટુ સેકન્ડ વર્લ્ડ વોર નેશનલ અને ઇન્ટરનેશનલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે વેપાર છે કે જેને ખૂબ ખરાબ અસર થઈ સેકન્ડ વર્લ્ડ વોરની બીજા વિશ્વયુદ્ધની નાવ each countries wanted to come out from the terror of the war and try to resettle their damage અત્યારે શું છે કે જે એના વર્લ્ડ વોર પછી નાવ each country દરેક કન્ટ્રી છે દરેક દેશ છે દરેક રાષ્ટ્ર છે કે જે ઈચ્છે છે કમ આઉટ ફ્રોમ ધ ટેરર આ જે હુમલો હતો એ સેકન્ડ વર્લ્ડ વોરનો અને ટ્રાય ટુ રીસેટલ અને એ ફરીથી સેટલ થવા માંગે છે ધેર ડેમેજ એને જે ડેમેજ થયું છે એને ફરીથી એ સ્થાપિત કરવા માંગે છે ફ્રોમ ધેટ ફર્સ્ટ ઓફ ઓલ યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન વોઝ એસ્ટાબ્લિશ્ડ એના માટે યુએનઓ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી not only that but some international institutions also came on the world stage to recover the damage in the world economy ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાનો વૈશ્વિક જે વ્યવસ્થા તંત્ર છે એની સ્થાપના કરવામાં આવી વર્લ્ડ સ્ટેજે આંતરરાષ્ટ્રીય લેવલે કે જેને કારણે તમે જે લોસ થયો છે કે એને તમે રિકવર કરી શકો છો અને ઇકોનોમીને ફરી તમે સારા લેવલ સુધી લઈ જઈ શકો છો લેટ અસ સ્ટડી ધેમ ઇન ડિટેલ એમાં ફર્સ્ટ આપ્યું છે આપણે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટનું ઇન્ટ્રોડક્શન જોયું આગળ જોઈએ એમાં આપ્યું છે ફર્સ્ટ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ IMF આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એમાં જોઈએ કયા સર્કમસ્ટાન્સીસ છે કે જે ફોર્મેશન ઓફ IMF કયા સર્કમસ્ટાન્સીસ કયા એવા સંજોગો હતા કે જેને કારણે IMFની રચના કરવામાં આવી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ ફર્સ્ટ introduction as we know that according to our experience there were many reasons for international trade and benefit that accrued to all the nations when they specialize in providing those goods in which they have comparatively cost advantage આપણે જાણીએ છીએ આપણો એક્સપિરિયન્સ છે ઘણા એવા રીઝન્સ છે કે જેના કારણે ઇન્ટરનેશનલ ટ્રેડ આંતરરાષ્ટ્રીય જે વેપાર છે
એને ઘણી બધી અસર જોવા મળી બીજા વિશ્વયુદ્ધ પછી. એના અમુક બેનિફિટ્સ છે કે જે ઓલ નેશન્સે, બધા નેશન્સે, રાષ્ટ્રોએ લીધા ત્યારે કે જ્યારે એની પાસે સ્પેશિયાલિટી હતી, અમુક ગુડ્સ કે જેને એ એક્સપોર્ટ કરી શકે, એનો એને કમ્પેરેટિવલી કોસ્ટ એડવાન્ટેજ હોય એનો એને બેનિફિટ લીધો. But the movement of goods across national border required the movement of money in the opposite direction. જ્યારે તમારે ગુડ્સને એક્સપોર્ટ કરવો હોય એના માટે તમારે નેશનલ બોર્ડર હોય છે કે એને ક્રોસ કરવાની હોય છે કે જેના માટે મુવમેન્ટ ઓફ મની જરૂરી હતી, રૂપિયાનો વિનિમય થવો જરૂરી હતું. ઇન ઓપોઝિટ ડાયરેક્શન, સામેની પાર્ટી પાસે જે અમાઉન્ટ હોય એમાં એક્સચેન્જ કરવા માટે મની હતું એના માટે રૂપાંતર માટે જરૂરી હતું કે જેના માટે the system that organize international movement of money is known as international monetary system. ઈ નેશન્સ જે હોય છે એને પોતાના ગુડ્સને એક્સપોર્ટ કરવા માટે અમુક નેશન્સની અમુક નેશનલ બોર્ડર હોય છે કે એને ક્રોસ કરવાની હોય છે, એને ક્રોસ કરવા માટે એને મુવમેન્ટ ઓફ મનીની જરૂર પડે છે કે જેના માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સની સ્થાપના કરવામાં આવી. Before 1940, international gold standard was વગ્યો મીન્સ ઇન્ટરનેશનલ ગોલ્ડનું સ્ટાન્ડર્ડ હતું 1914 પહેલા પ્રચલિત થયું. This system facilitates the growth of world trade because it ensures stability of exchange rate and rule out the need for control on import and export of goods. આ એવી સિસ્ટમ છે કે જે ફેસિલિટી આપે છે કે ગ્રોથ ઓફ ધ વર્લ્ડ ટ્રેડ, આખા વિશ્વનો વ્યાપાર સંચાલન સારી રીતે થાય, એનો વિકાસ થાય. અને બીકોઝ ઇટ એન્શ્યોર મીન્સ ખાતરી આપે છે, સ્ટેબિલિટી ઓફ એક્સચેન્જ રેટ એન્ડ રૂલ આઉટ, એના માટે સ્ટેબિલિટી કરવાની હોય છે. સ્ટેબિલિટી રહે છે ઇકોનોમિકમાં કે એક્સચેન્જ રેટ, સમટાઈમ્સ શું હોય છે કે એક્સચેન્જ રેટ અલગ અલગ હોય છે, ડિફરન્ટ હોય છે, વિનિમય દર જેને આપણે કહીએ છીએ. એના માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે કે એને અમુક રૂલ બનાવ્યા. નીડ ફોર કંટ્રોલ ઓન ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ઓફ ગુડ્સ, કેવી રીતે ઇમ્પોર્ટ કરવો અને કેવી રીતે ગુડ્સને એક્સપોર્ટ કરવો એની જરૂરિયાત શું હતી એના માટે રૂલ્સ બનાવ્યા. વિનિમય દર છે કે જે સ્ટેબલ રહે એના માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે કે જે એને ઘણું બધું યોગદાન આપ્યું છે. સિન્સ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ એન્ડ સરપ્લસ વેર automatically corrected through the movement of gold between countries. બંને રાષ્ટ્ર વચ્ચે ગોલ્ડનું સારું એવું બેલેન્સ ઓફ પેમેન્ટ થઈ શકે, સારું એવી વ્યવસ્થા જળવાય. ડેફિસિટ મીન્સ જે રાજકીય ખાધો એને તમે ફૂલફિલ કરી શકો, સરપ્લસ જે છે એનો તમે બજેટમાં યુઝ કરી શકો કે જે ઓટોમેટિકલી કરેક્ટ થયું એના દ્વારા મુવમેન્ટ ઓફ ગોલ્ડ બિટવીન કન્ટ્રીઝ, એક કન્ટ્રીમાંથી એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં ગોલ્ડનું ટ્રાન્સફર કરવું મીન્સ મુવમેન્ટ ઓફ ગોલ્ડ બિટવીન કન્ટ્રીઝ કે જેના દ્વારા ડેફિસિટ છે, સરપ્લસ છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે, આ બધા જે ક્વેશ્ચન્સ હતા કે જેનું સોલ્યુશન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ દ્વારા મળ્યું છે. The gold standard system broke down during the interwar period. The world lost its most efficient and automatic payment system. વર્લ્ડ છે કે જેને મોસ્ટ ઇફિશિયન્ટ કાર્યક્ષમ અને ઓટોમેટિક જે પેમેન્ટ સિસ્ટમ હતી ગુમાવી છે. There was a complete lack of monetary cooperation among the countries of the world. બહુ બધા આખા વિશ્વમાં બધા રાષ્ટ્રો વચ્ચે પૂરતા પ્રમાણમાં મોનિટરી કોઓર્ડિનેશન અથવા કોઓપરેશન જોવા મળતું નહોતું. Every country was trying to increase export and reduce import. દરેક રાષ્ટ્ર હોય છે એની ઈચ્છા હોય છે કે ઇન્ક્રીઝ એક્સપોર્ટ એટલે નિકાસ વધે અને રિડ્યુસ ઇમ્પોર્ટ એટલે ઇમ્પોર્ટ શું થાય છે, રિડ્યુસ થાય છે થ્રુ ધ ડેપ્રિશિએશન ઓફ ઇટ્સ કરન્સી, અને એનો કરન્સીનો જે રેટ છે એ જળવાઈ રહે. ઇમ્પોર્ટ ડ્યુટીઝ, ઇમ્પોર્ટ કોટાસ એક્સેટ્રા, એના માટે ઇમ્પોર્ટ ડ્યુટીઝ હોય છે, ઇમ્પોર્ટ કોટાસ હોય છે કે જેને બેલેન્સ કરવું જરૂરી છે. A conference was held in July 1944 of Bretton Woods in the USA. માં 1944 જુલાઈમાં એક કોન્ફરન્સ બ્રિટન વુડમાં
યોજાઈ હતી. પ્રિપેર અ કમ્પેરેટિવ પ્લાન ટુ એન્શ્યોર ઇન્ટરનેશનલ મોનિટરી એન્ડ કોઓપરેશન આફ્ટર ધ વર્લ્ડ. એમાં કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ મોનિટરી એટલે સારી રીતે મની તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે એના મેઇન ઉદ્દેશો ક્યાં હતા? Comprehensive plans to ensure international monetary cooperation after the war. જે વિશ્વ યુદ્ધ થયું એના પછી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે કે જે અમુક કન્ટ્રીઝને કે જેનું ઇમ્પોર્ટ વધારે છે અને એક્સપોર્ટ ઓછું છે એને ફાઇનાન્શિયલી હેલ્પ કરે છે. ઇટ ગીવ બર્થ ટુ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ એન્ડ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. સેકન્ડ વર્લ્ડ વોર પછી બે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી કે જે આંતરરાષ્ટ્રીય લેવલે છે. એમાં ફર્સ્ટ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ અને સેકન્ડ છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. આંતરરાષ્ટ્રીય બેંક રિકન્સ્ટ્રક્શન કરીને પુનઃસ્થાપના કરવામાં આવી અને એનું ડેવલપમેન્ટ વિકાસ કરવામાં આવ્યો. એના પછી આપણે જોઈએ છીએ એના ઓબ્જેક્ટિવ્સ. ઓબ્જેક્ટિવ્સ ઓફ IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ. એના મેઇન ઉદ્દેશો કયા કયા હતા કે જેના કારણે IMF ની એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું? ફર્સ્ટ આપ્યું છે ટુ પ્રમોટ ઇન્ટરનેશનલ મોનિટરી કોઓપરેશન એન્ડ પ્રોવાઇડ ફેસિલિટી ફોર ડેલિબરેશન ઓન ઇન્ટરનેશનલ મોનિટરી પ્રોબ્લેમ્સ. આંતરરાષ્ટ્રીય લેવલે જે કોઓપરેશન હતું કે જે સારું રહેવું જળવાઈ રહે એનો ફર્સ્ટ એમ હતો, ઓબ્જેક્ટિવ હતું અને સારી એવી ડેલિબરેશન મીન્સ કે સારી એવી રીતે વિચારણા થઈ શકે અને આંતરરાષ્ટ્રીય લેવલે મનીનું સારી રીતે એક્સચેન્જ થઈ શકે. પ્રોવાઇડ ફેસિલિટી ફોર ડેલિબરેશન ઓન ઇન્ટરનેશનલ મોનિટરી પ્રોબ્લેમ્સ. મનીને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય છે કે એને ઇઝીલી તમે સોલ્વ કરી શકો. એના માટે IMFનું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સનું ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઉદ્દેશ છે. સેકન્ડ છે ટુ ફેસિલિટેટ સ્ટેબલ એન્ડ બેલેન્સ ગ્રોથ ઓફ વર્લ્ડ ટ્રેડ. સારી રીતે સ્ટેબલ એક સરખો કે જેમાં ચેન્જીસ ન થાય, સ્ટેબલ રહે એવી સારું એવું બેલેન્સ જળવાઈ રહે અને ગ્રોથ ઓફ ધ વર્લ્ડ ટ્રેડ વિશ્વ વ્યાપારનો સારી રીતે વિકાસ થાય અને ધેર બાય આસિસ્ટ મેમ્બર ઓફ કન્ટ્રી ઇન મેન્ટેનિંગ હાઈ લેવલ ઓફ રિયલ ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ કે જેના દ્વારા સારા પ્રમાણમાં ઇન્કમ મળી રહે રાષ્ટ્રને અને એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન, અનએમ્પ્લોયમેન્ટની જે સિચ્યુએશન છે એ રિમૂવ થાય અને પ્રોપર પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ મળી રહે. To remove exchange control and other restriction on foreign trade and establish a system of multilateral payment. એક્સચેન્જના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એના જે કંટ્રોલ્સ છે કે એને દૂર કરવામાં આવ્યા છે. રિસ્ટ્રિક્શન્સ છે જે પ્રતિબંધ છે એ એક્સચેન્જ રેટને વિનિમય દરને રિલેટેડ જે પ્રતિબંધ છે એને દૂર કરવામાં આવ્યા કે જેના કારણે ફોરેન ટ્રેડ વિશ્વ વ્યાપાર છે કે જે સારી રીતે તમે કરી શકો અને એસ્ટાબ્લિશ અ સિસ્ટમ ઓફ મલ્ટીનેશનલ પેમેન્ટ કે જેના દ્વારા બહુપક્ષીય તમે પેમેન્ટ સારી રીતે થઈ શકે. During transitional period of 3 to 5 years which ended in February 1952, member countries were allowed to adopt exchange restriction in special case. અમુક જે એક્સચેન્જના રિસ્ટ્રિક્શન હતા કે જે અમુક પીરિયડ પછી 3 થી 5 વર્ષના સમયગાળા દરમિયાન ફેબ્રુઆરી 1952માં મેમ્બર કન્ટ્રી હતા જે આ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સના મેમ્બર કન્ટ્રીઝ હતા કે જેને એક્સચેન્જ રેટ ઉપરના જે રિસ્ટ્રિક્શન હતા એ સ્પેશિયલ કેસમાં એને એડોપ્ટ કર્યા. ટુ પ્રમોટ એક્સચેન્જ રેટ એન્ડ પ્રિવેન્ટ કોમ્પિટિટિવ એક્સચેન્જ ડેપ્રિશિએશન. સ્ટેબલ એક્સચેન્જ રેટ જળવાઈ રહે, એક સરખો સ્ટેબલ વિનિમયનો દર જળવાઈ રહે અને પ્રિવેન્ટ કોમ્પિટિટિવ એક્સચેન્જ અને રોકવામાં આવે જે એક્સચેન્જ દર છે અને ડેપ્રિશિએશનને જળવાઈ રહે પ્રમોટ કરવા એ એનો મેઇન ઓબ્જેક્ટિવ હતો. To help member nation by providing required foreign currency intending over temporary balance payment difficulties. જ્યારે બેલેન્સની પેમેન્ટ કરવામાં તમે કોઈ કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ કરો છો ત્યારે તમારે એને પેમેન્ટ કરવું છે. પેમેન્ટ કરો છો એટલા માટે તમારે ફર્સ્ટ ક્વેશ્ચન અરાઇઝ થતો હતો કે હાઉ ટુ પેમેન્ટ, કેવી રીતે તમારે પેમેન્ટ કરવું કેમ કે એક્સચેન્જ રેટ ફિક્સ હતો નહીં. સામે
સામેવાળી કન્ટ્રીને ડોલરમાં હોય અને આપણી કરન્સી રૂપિયામાં છે. સેમ લેવલે બીજી કન્ટ્રી હોય છે કે જેની યુરોમાં હોય, યેનમાં હોય. જાપાન છે ફોર એક્ઝામ્પલ, તો એની કરન્સી યેન છે. તો એના માટે તમારે પેમેન્ટ કરવાનો મેઇન પ્રશ્ન હતો બેલેન્સ ઓફ પેમેન્ટ. કેવી રીતે તમે બેલેન્સ ઓફ પેમેન્ટ કેવી રીતે કરો છો, કે મોટી ડિફિકલ્ટી હતી કે એના જે મેમ્બર નેશન હતા કે જેને સારી એવી ફોરેન કરન્સીસ છે કે એને પૂરતા પ્રમાણમાં રેસ્ટ્રિક્શન હતા, એને રિમૂવ કર્યા. એના પછી આપ્યું છે ઓર્ગેનાઇઝેશન ઓફ IMF. એનું ઓર્ગેનાઇઝેશન એટલે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ, એનું ઓર્ગેનાઇઝેશન, એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવ્યું છે. The highest authority of IMF is the Board of Governors. સૌથી વધારે પ્રમાણમાં જો IMF ને હેન્ડલ કરવાની સત્તા હોય તો એ છે બોર્ડ ઓફ ગવર્નર. જે બોર્ડ હોય ગવર્મેન્ટનું કે જ્યાં ટોપ લેવલે બધા ડિસિઝન્સ લેવાતા હોય છે, બોર્ડ ઓફ ગવર્નર્સ. ધ ગવર્નર આર યુઝ્યુઅલી મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ. ગવર્નરમાં કોણ હોય છે? મેક્સિમમ મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ, નાણામંત્રી, અથવા સેન્ટ્રલ બેંક ગવર્નર, અથવા કોણ હોય છે? સેન્ટ્રલ બેંક, કે જે સેન્ટ્રલ બેંક પૂરેપૂરું ઓર્ગેનાઇઝ કરતું છે. સેન્ટ્રલ બેંકની ગવર્મેન્ટ અથવા મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ. ફાઇનાન્સ મિનિસ્ટર મીન્સ કે નાણામંત્રી. But sometimes hold over position of ministerial or comparable rank. તુલનાત્મક રીતે જોઈએ તો એની પોઝિશન જોવામાં આવે છે મિનિસ્ટરની, મંત્રીની, અથવા કમ્પેરેબલ રેન્ક જેની પોઝિશન સારી હોય છે એના રિલેટેડ ઓર્ગેનાઇઝેશન કરે છે. The Board of Governors constituted at the 1974 annual meeting a temporary advisory body known as the Interim Committee. બોર્ડ ઓફ ગવર્નર હતી કે જેને 1974 માં એક એન્યુઅલ મીટિંગ અરેન્જ કરી કે જેને બોડી નોન એઝ ધ ઇન્ટરિમ કમિટી, કે જેને ઇન્ટરિમ કમિટી નામ આપવામાં આવ્યું, ટુ સર્વાઇવ ધ મેનેજમેન્ટ એન્ડ એડપ્શન ઓફ ધ ઇન્ટરનેશનલ મોનિટરી સિસ્ટમ. આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવહાર છે કે આંતરરાષ્ટ્રીય જે નાણાં વ્યાપાર છે એને કેવી રીતે મેનેજમેન્ટ કરવું અને કેવી રીતે એના રૂલ્સ અને રેગ્યુલેશનને એડોપ્ટ કરવા, એનું સુપરવાઇઝ કરવામાં આવ્યું, કે જે કમિટીનું નામ હતું ઇન્ટરિમ કમિટી. And to consider any of international monetary system and to consider any proposal adding of article of agreement. Article of agreement માં આવેદનપત્રમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે કે જે ઓર્ગેનાઇઝેશન છે કે જે મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક દ્વારા વર્ક કરે છે, એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવાના હોય છે. કન્સિડર એની પ્રપોઝલ, કોઈ પણ પ્રપોઝલ આવે તો એને કેવી રીતે હેન્ડલ કરવું, કયા એના બેનિફિટ્સ છે, કયા એના ડિમેરિટ્સ છે, એનું પૂરેપૂરું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી એને એડોપ્ટ કરવામાં આવે છે. The interim committee does not have decision making authority. આ જે કમિટી બનાવી એને પૂરતા પ્રમાણમાં ડિસિઝન મેકિંગ એટલે આ સત્તા હતી નહીં. Does not have decision making. The interim committee does not have decision making. એને decision making એટલે સત્તા, કોઈ પણ નિર્ણય શક્તિ માટેની એની પાસે ઓથોરિટી, સત્તા હતી નહીં. અંડર ધ IMF આર્ટિકલ્સ.